માથેરાનને એક્સપ્લોર કરી રહ્યા છે. તો માથેરાનમાં તમે જ્યારે પણ જાઓ તો 3 થી 4 વસ્તુનું ધ્યાન રાખવાનું. પહેલા નંબર પર માથેરાનમાં જ્યારે પણ મોન્સૂનમાં તમે જાઓ ત્યારે જે ટ્રેકિંગનો રસ્તો હોય છે બહુ જ કાચો રસ્તો હોય છે, તો ત્યારે તમારે ટ્રેકિંગના જ શૂઝ પહેરીને જવાના છે. સાથે એક લાકડી રાખવાની છે જેથી તમે ઇઝીલી કમ્ફર્ટેબલ ટ્રેક કરી શકો છો. બીજી વસ્તુ, પૈડાવાળી એટલે કે જે ટ્રોલી બેગ તમે લઈને જાઓ છો એ ટ્રોલી બેગ લઈને ના જતા, કારણ કે કાચો રસ્તો છે અને ટ્રોલી બેગ તમને કોઈ કામ નહીં લાગે. તમારે માથે રાખીને જવી પડશે. આ બે વસ્તુ ધ્યાન રાખજો. ત્રીજી વસ્તુ, માથેરાન કોઈ વિચારતું કે હું 1 ડે પિકનિક કરવા માટે જઈ રહ્યો છે, તો માથેરાન 1 ડે પિકનિક માટે નથી. માથેરાન કમસે કમ 2-3 દિવસ જવું પડશે. કેમ? કારણ કે ત્યાં આગળ બહુ જ પોઈન્ટ છે, ફરી ફરીને થાકી જશો. ટાઈમ લઈને આવજો. ત્યાં આગળ બહુ જ પોઈન્ટ છે ફરવાના, હરવાના, જોવાના, જાણવાના. બીજી એક ચોથી અને અગત્યની વાત, જ્યારે પણ તમે માથેરાન જાઓ, જ્યાં ચોમાસામાં સિઝન ચાલુ થઈ જશે, જે જેએનબી ટુરિઝમ દ્વારા તમને માથેરાનનું પેકેજ 4 થી 5,000 માં કરી આપવામાં આવશે 2 નાઇટ 3 ડેઝ નું. તો જોડે ચોથી અને અગત્યની વસ્તુ રોકડા રાખજો, એટલે કે કેશ રાખજો. ત્યાં આગળ નેટવર્ક નથી આવતું તો ત્યાં આગળ તમારે ઘોડાના એટલે કે ખચ્ચરના પૈસા કે કોઈ પાણીની બોટલના પૈસા કે કોઈ નાસ્તો કરો કે વસ્તુ લેવી હશે તો તમારે કેશમાં જ લેવી પડશે. તો આ મહત્વનું ધ્યાન રાખજો. અને ચોમાસું આવી ગયું છે મિત્રો, રાહ ના જોશો. જેએનબી ટુરિઝમ સાથે માત્ર ને માત્ર 4,500 રૂપિયામાં 2 નાઇટ 3 ડેઝ નું પેકેજ કરાવો વડોદરાથી વડોદરા.